ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી। મજૂરી કામ કરતા દંપતી 4 મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ 13 વર્ષની બહેન સાથે બળજબરી કરીને વાસના સંતોષી હતી। તરુણે બાદમાં વધુ 2 વખત દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને 4 દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થયો હતો, જેથી હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। સગા દીકરા વિરુદ્ધ માતાએ ડિંડોલી પોલીસ મથકના દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પોસ્કોના ગુના દાખલ થયો છે, શું છે? ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં પોક્સોની કલમો સાથેની સેક્શન્સ એડ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં જે ભોગ બનનાર છે એ નાની 13 થી 14 વર્ષની દીકરી છે। આ ઘટનામાં આ દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે અને એ પોતે આ દીકરીનો સગો મોટો ભાઈ છે। આ ઘટના જ્યારે બની હતી ત્યારે એના ઘરમાં કોઈ હતું નહીં, બંને મા બાપ બહારે કામ કરવા જાય છે। આ દરમિયાન એનો ભાઈ સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ આ પ્રકારના અલગ અલગ સિરીઝ જોતો હતો, જેના અમુક સીન્સ જોઈ અને એને આ પ્રકારની ઘટના આચરી હતી, જેમાં શરૂઆતમાં એણે પોતાની બેન સાથે થોડા ગડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કૃત્ય આચર્યું હતું। ભાઈએ જે કર્યું એમાં બેનને કંઈ ખબર છે નથી ખબર એવું કંઈક જાણકારી? આ જે ઘટના બની છે એમાં સગા ભાઈએ આ પ્રકારની ઘટના આચરેલ છે, પરંતુ જે દીકરી છે ખૂબ નાની છે, એને આ પ્રકારની કોઈ પણ બાબતની બહુ સૂઝબૂઝ હોય અથવા જાણકારી હોય એવું જણાતું નથી અને શરૂઆતમાં એણે અડપલા કર્યા હતા અને ત્યારબાદ આગળ આખું કૃત્ય આચર્યું હતું। અને જ્યારે આ દીકરીને પેટમાં દુખ્યું હતું ત્યારે એને પોતાના મધરને જણાવ્યું હતું। એના મધર એને મેડિકલમાં ચેકઅપ માટે લઈ ગયા ત્યારે ત્યાં એ લોકોને ખ્યાલ આવ્યો હતો કે દીકરી સાથે આ પ્રકારની ઘટના બની છે, અને જે અનુસંધાને તેઓએ મેડિકલમાંથી જે પોલીસને જાણ કરવાની આવે એ જાણ કરી હતી। પોલીસને જાણ કર્યા બાદ શરૂઆતમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે એની આઈડેન્ટિટી આ લોકોએ છુપાવી હતી, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં અમને ખ્યાલ આવ્યો હતો કે આમાં સમગ્ર ઘટના પાછળ એમનો સગો મોટો ભાઈ જ છે કે જેણે આ